ए अमित चश्मा ऊंचा चढ़ा नेट नो आवे हेलो बधाने जय श्री कृष्ण जय माताजी थे भाई छीक तरत खाई लीधी से व्लॉगना स्टार्टिंग में ठीक न्या ठीक बीजू हूँ तो जो आज आपणे एक नवा स्थल हिंगळाज माताजीना मंदिरे आवी गया छी तो आगळ ब्लॉगमां कन्टिन्यू रहेजो अने चेनलने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लेजो। तो हूँ तमने चलो माताजीना दर्शन करावूँ। तो आगळ मस्त व्यू छे जो त्या सामे पेलो डूंगर देखाय छे त्यां आपणे जवानुं छे कदी भाई। हां आवो रस्तो छे कई कया बफेला जो नदी में बफेला स्विमिंग करे। हां પછી कीचड़ में नहीं हां उगांडा के जोड़ी ये एम ज नहीं दी बफेला अच्छा गोट आवे छे ने। हां गोट आ मुंडा रास्ता में जाऊ हो। हां सीधा रास्ता में जाओ रास्ता मारो नहीं आती दे जो यूरी तू नहीं अब तो कोई नहीं ત્યાં સામે આપણે જવાનું છે બધી કોલ પાણી જ પાણી દેખાય છે। यस मेरे मम्मा ने सच्चा बोला ओ इस तरह से जा रहे हैं ना ओ मस्त ताजू ताजू पानी છે કદી કા। હા એકદમ ક્લીન નાવાનું મન કરે તડકો છે તો એવું થાય પાણી જોઈને। તો આખરે આપણે હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। મસ્ત લોકેશન છે। फूल नेचरली वातावरण है। આપણે જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને સામે મહાદેવનું સ્થળ પણ છે અને અહીંયાથી આપણે ચડવાનું ચાલુ કરશું। ચાલો आवो कंईक रस्तो है तमे जोई सको छो। वचमां सीमेंटनो रोड बनावेलो छे अने बे साइड माताजीना त्रिशूल ते आ वातावरणने अति सुंदर बनावे छे अने एकदम आपणे त्यां पहोंचीए त्यां जेवुं लागे के आपणे माताजीना स्थळे पहोंची गया छीए अने एकदम भक्तिमय वातावरण जेवुं ज लागे। जोवो એટલે माताजीना त्रिशूल ज देखाय अंदरथी तमने एवी प्रसन्नता आवे। जो हमारी आगळ आगळ जाय छे खीचकोली डेम खीचकोली माने ना अपन रस्तो देखायवानो थाय अंदर जती माताजीनो आ घाट खूब ऊंचो छे अने वजनदार पण छे तेना लीधे कोईक ज वगाड़ी सके छे जेनी हाइट ऊंची होय ते ज। હવે
જયુભાઈ ને એના પપ્પા બે જાય છે, પહોંચી શકે છે કે નહીં આપણે જોઈએ. બધા ટ્રાય કરીને જતા રહે છે. જો પહોંચાય કે ન પહોંચાય પણ બધા ટ્રાય તો અચૂક કરે જ છે. તમે પણ આ સ્થળે આવો તો ટ્રાય કરજો. અને આવવા માંગતા હોય તો જરૂર કમેન્ટ કરજો. કમેન્ટમાં જય હિંગળાજમાં લખી નાખજો. જો આ ભાઈએ થેયુભાઈને ઊંચા કર્યા છે, પણ થેયુભાઈથી ઘંટ હલતો પણ નથી અને વગડશે કે નહીં જોઈએ. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી આવીએ અને પાછા આવીને એક ટ્રાય મારશું. જો માતાજીની ઈચ્છા હશે તો વગડશે. નગર જય હિંગળાજમાં. નેટ નો આવે આપણે આ ડુંગરની અંદર ગયા હતા. બહુ મોટો ડુંગર છે હિંગળાજ માતાજીના મંદિરે. હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. અમે બીજા મંદિરે જવું હતું પણ કોઈ દેખાતું નતું. નાના પગથિયા ઘોસે જેવું લાગતું હતું એટલે પાછા રિટર્ન શું કેવું મોટી એને ડોકને કેવી વાત મસ્તીની. આ સાઈડ બધો ડુંગર વિસ્તાર જ છે. તો અહીંયા આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ અને હિંગળાજ માતાજીના મંદિરેથી નીકળી ગયા છીએ.
ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક કમેન્ટ શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.